સુરતમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત ઝોન 5 હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં 13 જેટલી રક્ત એકત્ર કરતી સંસ્થાઓએ સહકાર આપ્યો હતો। સુરતમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્તની કમી ન વર્તાય તે હેતુથી છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેર પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજે ઝોન 5 હેઠળ આવતા પોલીસ મથકોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેર પોલીસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આ કેમ્પનું આયોજન કરાયું હતું। રાંદેર, અડાજણ, પાલ, અમરોલી અને ઉત્તરાયણ પોલીસ મથક તથા ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં સુરત શહેર પોલીસના જવાનો અને સુરતીઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। આ રક્તદાન શિબિરમાં મહિલાઓએ પણ રક્તદાન કરી એક અનોખી પહેલ કરી છે। થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્તની અછતથી કોઈ તકલીફ ન પડે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે। આયોજનમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો। તેમણે કહ્યું હતું કે ઝોન 5 હેઠળ અત્યાર સુધીમાં 10 વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10,000 કરતાં વધુ રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી। આજે પણ 1500 જેટલા રક્તની બોટલ એકત્ર થાય તેવો ટાર્ગેટ કરવામાં આવ્યો છે, જેને પગલે મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન માટે પહોંચી રહ્યા છે। સુરતને દાનની ભૂમિ કહેવામાં આવે છે, ત્યારે રક્તદાન હોય, અંગદાન હોય, અન્નદાન હોય કે નેત્રદાન હોય, સુરતીઓ હંમેશા આગળ જ રહે છે અને તે જ તેમની આગવી ઓળખ છે। पुलिस तरफ थी जोन वाइज दर महीने जो एक ब्लड डोनेशन कैम्प आयोजन करवामां आवे छे, जेमां सूरत पुलिसना साथे साथ हमारी जो प्रजा होय छे आ बधा मळीने जो ब्लड डोनेट करे छे। आ तमाम ब्लड जो हमारा थैलेसेमिया थी पीड़ाता जो हमारा नाना दीकरा दीकरीओ छे एना माटे आपवामां आवे छे। जो आज 13 जेटला ब्लड बैंको जेमां तमाम सरकारी अने प्राइवेट ब्लड बैंको छे एनी अहींया जो टीमों छे जो અને લગભગ અમારા લોકોનો ટાર્ગેટ છે કે કરીબ 1500થી વધુ બ્લડની યુનિટ ભેગી થાય જોઈએ। અને છેલ્લા લગભગ 2 વર્ષમાં જો ડીસીપી ઝોન 5 મિસ્ટર રાકેશ બારોટના નેતૃત્વમાં અહીંયા લગભગ જો 10મા બ્લડ ડોનેશન કેમ્પના આયોજન છે, જેમાં 10,000થી વધુ યુનિટો અત્યાર સુધી આપવામાં આવી છે। તો આ યુનિટ તમામ અમારા થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે જશે। અને સૌથી સારી વાત છે કે અમારા બહેનો તરફથી कि ब्लड डोनेशन करवामां आवी रहा है। जो है भाईओ तो करता हो प्लस बहनों भी करे छे। आ भी बीजा लोको माटे एक प्रेरणादायक बाबत है कि लोग आवे, वधु मात्रा में आवे, क्योंकि आ समय एवं है, आ महीनाओं एवं है कि वधु वधु जो अमरा ब्लडना जरूरत ब्लड बैंकों ने पड़े है। जो है तो रेडियंट स्कूलना आ प्रांगण में आ आयोजन करवामां आवेला छे। आज रजाना दिवस होवा छतां तमाम टीचर्स वगैरह स्टाफ भी अमरा साथे जो मदद में है एना हूँ आभार मानु छूँ। जो है साथोसाथ तमाम एवं आयोजकों, तमाम 13 ब्लड बैंक और एना स्टाफ, हमारा पुलिस स्टाफ जो है, लोको डोनर, तमाम लोग आ प्रकार सेवा अमे सूरत में करता रहीए। बधाने खबर है कि सूरत दान में सर्वप्रथम जो पूरा देश में हरदम प्रथम रहे छे। चाहे जो आँखों का नेत्रदान हो, चाहे जो अंगना दान हो, जो है बॉडीना दान हो, और रक्तदान में भी अमे लोग इंडिया में सौथी आगळ रहीए छीए। जो एना जो प्रेरणा लईने जो आज आयोजन है, અને અમે ઉમ્મીદ રાખીએ છીએ કે અમારા થેલેસેમિયાથી પીડાતા બાળકોના શારીરિક સ્વસ્થતા જળવાતા રહેશે અને કોઈ દિવસ એના બ્લડના કમી નહીં થશે, એવા અમારા સુરતના નગરજનો અને અમારા જો પોલીસ સ્ટાફ જો અમે લોકો જો પ્રતિબદ્ધ છીએ। જો અને ફરીથી અમારા મીડિયાના મિત્રો જો આપના થકી જ આ બધા આ પ્રચાર પ્રસાર થાય છે, જેથી બીજા જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ થાય તો વધુમાં વધુ લોકો આવે જોઈએ। તો આપને બી ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। મારું નામ આશીષ વાઘાણી, કેમ્પસ ડાયરેક્ટર ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ। આજે સુરત શહેર પોલીસ કમિશનર ઝોન 5 ની જેટલી પણ પોલીસ સ્ટેશન છે એ બધા અને ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી થેલેસેમિયાગ્રસ્ત બાળકોના માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સર, આપણે મુખ્ય ઉદ્દેશ એવો છે કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે જેમને મહિનામાં 2 વાર લોહીની જરૂર પડતી હોય છે। આવા બાળકોને સમયસર લોહી મળી રહે, જેના કારણે એના પરિવારને અને બાળકને કોઈ પણ પ્રકારનું દુઃખ સહન ના કરવું પડે અને ઇઝીલી એમને આ વ્યવસ્થા ઊભી થાય, એ બાબતે આ વારંવાર કરવામાં આવે છે। ગયા વર્ષે અમારી 2200 બ્લડ બેગ જેવી કલેક્શન થયું હતું। આ વર્ષે અમે એવું વિચાર્યું છે કે 2200 કરતાં પણ વધારે બ્લડનું એકત્રીકરણ કરીએ અને થશે। મારું નામ કિશન માંગુકિયા છે, ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજિંગ ડાયરેક્ટર। આજરોજ સુરત સિટી પોલીસ અને ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે।
કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા? કાર્યક્રમમાં પોલીસ હેડ આપણા સીપી સાહેબ, ડામોર સાહેબ છે, બારોટ સાહેબ છે, સંપૂર્ણ પોલીસ ઝોન 5ની સંપૂર્ણ ટીમ અને ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી આ બ્લડ ડોનેશનને ખૂબ સારી રીતના પાર પાડવાની કોશિશ થઈ રહી છે આજે. જનરલી દર વર્ષે અમે બ્લડ ડોનેશન કરતા હોઈએ સુરત સિટી પોલીસની સાથે રહીને. આ કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે જેને દર મહિને 2 થી 3 બોટલની બ્લડની જરૂર પડતી હોય છે, તો એવા બાળકો માટે આ પ્રોગ્રામ કરીએ છીએ. લાસ્ટ યર અમે 2200 જેટલી બોટલ એક દિવસમાં ભેગી કરી હતી. આ વર્ષે અમારો 3000 થી 3500નો ટાર્ગેટ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.